નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો। આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવો દેશી ઉપાય લઈને આવીશું, જે દેશી ઉપાય છે ને તમારા શરીરના અંદર જો A to Z પ્રકારના દુખાવા રહેતા હોય, કમરનો રહેતો હોય, મણકાનો રહેતો હોય, ગાદીનો રહેતો હોય, સાઇટિકનો રહેતો હોય, વાનો હોય, હાથ પગના અંદર કળતર બળતર રહેતી હોય, તમને જો ગરદનના આજુબાજુ કોઈ દુખાવો રહેતો હોય અને તમારી કેળો પર જકડાઈ જતી હોય, પ્લસ તમે હાવખે આવી રહેલા હોય, તમારા શરીરના અંદર શારીરિક નબળાઈ આવી ચૂકેલી હોય, થાક આળસપણું રહેતું, બેચેની જેવું રહેતું હોય અને શરીરના અંદર એટલી બધી અશક્તિ રહેતી હોય કે તમે કોઈ બી કામ કરી શકતા ના હોય, તમને તરત થાક લાગી જતો ઓફી જતા હોય। જો તમે તમારા શરીરને એકદમ મજબૂત અને આકર્ષક અને બોડી બિલ્ડર જેવું બનાવવા માગતા હોય ને, તો તમારા માટે તેને આ વિડીયો છે ને ખૂબ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। ફક્ત એક એવી ચીજ છે જે બજારના અંદર મળે છે, એ ચીજ છે ને તમારા શરીરના અંદર ચાર ચાંદ લાવી દેશે। તમારી ઓખોની રોનક શક્તિ પણ વધી જશે, પ્લસ તમારા ચહેરા પર નિખાર પણ આવી જશે, પ્લસ તમારા હાડકાં પણ મજબૂત થશે અને તમારું શરીર છે ને ઘોડા જેટલું શક્તિશાળી બનશે, એટલું યાદ રાખજો। આ તમે મારા વિડીયો નજારા જોઈ શકો છો, કાળી ખજૂર છે, જોઈ શકો તમે મારા વિડીયો બજારના અંદર આવી કાળી ખજૂર મળે છે, તમારે આવી કાળી ખજૂર લઈ દેવાની છે। અને કાળી ખજૂરનો કેવી રીતે ઉપયોગ કરવાનો હું તમને કહી દઉં। આમ તો ભરેલી આવે છે, તમે જોઈ શકો છો, ઓમાંથી મેં ગાધી છે વહેલી સવારે ઉઠીને, એટલું યાદ રાખજો। કારણ કે મારો આરો પ્રિય ખોરાક છે, એટલું યાદ રાખજો। મને આ બહુ ખજૂર ભાવે છે એટલે, અને હું ખાઉં છું ને એટલે મને ખબર છે કે આના અંદરથી શું આપણને મળે છે તાકાત અને શું પોષક તત્વો મળે છે। એટલે કે હું પોતે લાવું એટલે હું પોતે બળુકા ના બોલાવું, હું ના ખાઉં એટલી ઘડી કોઈ બને નહીં, એટલું યાદ રાખજો। કારણ કે હું તો પહેલાં શરૂઆત કરું છું ટાટ ખાવાની। આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો, આવી ખજૂર આવત જોઈ શકો છો, કાળી કાળી આવે પણ ખાવાની બહુ મજા આવે, મેઠી ધરાક હોય છે, એટલું યાદ રાખો। કારણ કે એનો સ્વાદ કંઈક ઓર હોય છે। તમે જો વહેલી સવારે ઉઠીને ફક્ત આવી પોચ ખજૂર છે તમે ચબાઈને ખાઈ જશો ને વહેલી સવારે ઉઠીને, અને નિયમિત જો તમે ખાલી 5 દાડા સુધી કરશો, કોઈ તો 10 દાડા સુધી કરશો ને, તો તમારા શરીરના અંદર એટલી બધી એનર્જી આવશે, એટલી બધી રોગ પ્રતિકારક શક્તિ વધશે, એટલી બધી ઇમ્યુનિટી સિસ્ટમ વધશે, પ્લસ તમારું શરીર એટલું બધું મજબૂત થશે, એટલું બધું આકર્ષક બનશે કે તમે કલ્પના પણ કરી નહીં હોય। પણ એક વાત તમને સાચી કરી લઉં, કારણ કે તમારા પાસે જો મોબાઈલ હોય ને, મોબાઈલના અંદર જો વધારે પડતું રેડિયેશન હોય ને, તો મોબાઈલ છે ને તમારે ઘેર રાખવાનું, તમારે હારે લઈને ફરવાનું નહીં, એટલું યાદ રાખજો। પ્લસ એ મોબાઈલ તમારે બદલી દેવાનું, એટલું યાદ રાખજો। કારણ કે રેડિયેશન એવું વસ્તુ છે ને, જે મોબાઈલનું, એ તો તમે બોક્સ લાવો ને એટલે બોક્સના અંદર રેડિયેશન એ લખેલું હોય ને, બધું લખેલું હોય, એટલું યાદ રાખજો। તમારે રેડિયેશન ચેક કરી લેવાનું, 1 પોઈન્ટથી ઉપર હોય તો સમજી લેવાનું કે ખતરા રૂપ છે, અને 1 પોઈન્ટથી નીચે હોય તો કોઈ ખતરો નહીં, એટલું યાદ રાખજો। પણ એક વાત સાચી કરી લઉં કે તમારે તો 0 પોઈન્ટથી હટવાનું, 0 પોઈન્ટના અંદર રેડિયેશન હોય ને તો સારું છે, એટલું યાદ રાખજો। તો એવો મોબાઈલ તમારે લેવાનો છે ને, તમારે વધારે હોય ને 1 પોઈન્ટથી, તો તમારા મોબાઈલ ચેન્જ કરી દે। કારણ કે એ છે ને રેડિયેશન તમારા હાડકાને કમજોર કરી નાખે છે, તમારા શરીરને કમજોર કરી નાખે છે। કારણ કે મારો અનુભવ છે, એટલું યાદ। કારણ કે હું એક મોબાઈલ લાવ્યો તો મારા શરીરના અંદર એવું રહેતું તો મેં વેચી માર્યો, એટલું યાદ રાખજો। એટલે કે એવા ઊંચા રેડિયેશનવાળા મોબાઈલની કોઈ જરૂર નહીં, એટલું યાદ રાખજો। કારણ કે મોબાઈલ જ તમને ફોલી ખાય છે, ફોતરું, એટલે કે તમારા શરીરને હાવખે ફોલી ખાય છે, હાવખે તમારા શરીરને કમજોર કરી નાખે છે। પ્લસ તમે જો આનું સેવન કરતા હોય ને તો તમારે ખોટી આદત નહીં કરવાની। કારણ કે આ વસ્તુ છે ને અંતર પર બહુ ગરમ છે, એટલું યાદ, અગનજોત છે, એટલું યાદ રાખજો। અને તમારા શરીરના અંદર ગરમી વધારે છે, એટલું યાદ રાખજો। એટલે કે પાવર શક્તિ વધારે છે। નિયમિત જો તમે વહેલી સવારે ઉઠીને આ 5 ખજૂરનું સેવન કરશો, તો તમારા શરીરના અંદર જે શારીરિક જે દુખાવા રહેતા હોય, શારીરિક કમજોરી રહેતી હોય, શારીરિક નબળાઈ રહેતી હોય, અશક્તિ રહેતી હોય, કમરનો, મણકાનો, ગાદીનો, સાઇટિકનો, વાનો, એડીનો, ગરદનનો, કોઈ શરીરની કળતર બળતર, જલન, ગઠિયા, વા જેવી તકલીફ તમારા શરીરના અંદર રહેતી છે ને, એ બધી તકલીફ તમને મટી જશે। કારણ કે આ ખજૂર એવી છે ને કે તમારા શરીરને ધીરે ધીરે એકદમ મજબૂત કરીને, તમારા હાડકાને એકદમ મજબૂત કરીને, જે કમજોર થઈ ચૂકેલા હોય ને એ હાડકાને એકદમ મજબૂત કરી નાખે છે, એટલું યાદ રાખજો। શરીરના અંદર અશક્તિ આવવાનું મૂળ કારણ શું છે ખબર છે? તમારા શરીરના અંદર આયર્નની કમી, એટલે કે લાલ કલરની કમી। જો તમે લાલ કલરની કમીને વધારવા માગતા હોય તો આ ખૂબ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। એટલે કે આ લાલ કલરને વધારે છે। પ્લસ તમારે ખોટી આદત નહીં કરવાની, બ્રહ્મચારી પાલન કરવાનું। 40 દિવસ સુધી બ્રહ્મચારી પાલન કરજો, તમારું શરીર છે ને ઘોડા જેવું મજબૂત થઈ જાય, તાકાતવર બની જાય। તમારા પગોના અંદર, હાથ પગોના અંદર જૂનું નાઈ જશે, એટલે કે તાકાત આવી જશે। કારણ કે મોજીલી જિંદગી જીવવા માટે થઈને અને મોજ કરવા માટે થઈને અને જહો જલાલી અને જલસા કરવા માટે થઈને આહારનું સેવન કરવું જરૂરી છે। એ પણ કેવો આહાર જે આપણા શરીરને અનુકૂળ હોય, મજબૂત હોય, જે વધારે આપણા શરીરને પોષક તત્વો મળતા હોય, એટલું પણ તમારે આ ખારેક
કેટલા દિવસ ખાવાની? ફક્ત 1 મહિનો ખાવાની, વધારે પડતી ખાવાની, કારણ કે આ ગરમ છે, અગનજોર છે, તમારા શરીરના અંદર ગરમી વધારી જાય છે, એટલે કે પિત્તને વધારશે. એટલે પિત્તને વધારશે એટલે કે તમારા પેટના અંદર ગરમી વધશે ને તો તમારું પાચનતંત્ર બગડશે. આમ તો આ પાચનતંત્ર સુધારે, જેટલું માપસરનું ખાવાનું એટલું પાચનતંત્ર સુધારે, પણ અતિરેક છે નુકસાન કરે. પેલું નહીં કહેવાય કે રક્ષક એ જ ભક્ષક, એટલે કે આ રક્ષક છે, પણ જ્યારે તમે વધારે પડતું લો ને તો ભક્ષકે પણ બની જાય. હા મિત્રો, તમારા સાથે એક વાત કરવા માગું છું, દિલથી, પ્રેમથી અને લવથી. મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય ને તો ગભરાયા વગર, બેફિકર, ડર્યા વગર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પર ક્લિક કરી નાખજો. કારણ કે એ કામ કરેલું છે ને, એ વિધિ કરેલી છે ને, હું કોઈ પણ પ્રકારનો નવો વિડીયો બનાવે એટલે કે હું રેગ્યુલર વિડીયો બનાવું છું. આપણું કામ તો કન્ટિન્યુ ચાલુ જ છે, એટલું યાદ. ઘંટી દળવાનું ચાલુ જ છે આપણે તો. હું કાયમ રોજ ઘંટી દળું છું, એટલું યાદ. તમારે લોટ દળાવો તો મને કહેજો, દોણા લઈને આવજો, હું દળી આલે. કારણ કે આપણે રોજ રેગ્યુલર વિડીયો મૂકો છે, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરી નાખજો. લાઇક તો જરૂર કરજો, કારણ કે ગરીબ વ્યક્તિને એક લાઇક જરૂર કરજો. પ્લસ કોમેન્ટ પણ કરજો, તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય. પ્લસ તમારા જેટલા ભાઈ બનો, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. મિત્રો, જેટલા ગ્રુપ હોય તમામ જગ્યાએ આ વિડીયો શેર કરજો, કારણ કે વહેલી સવારે ઉઠીને હું ચકલાને દોડા નાખવા જોઈ શકો છો. રોજ જેમ આવું છું અને જો આ જાહો જલાલી ભોગવી રહેશે, આ પક્ષીઓ જોઈ શકો મોઈડા. એટલે કે મારું આ કોમ જ છે, હું કોઈ લઈને આવ્યા નહીં, કોઈ લઈ જવા નહીં. મિત્રો આવજો, બાય બાય, સી યુ, ટાટા, આઈ લવ યુ ટુ.